નમસ્કાર દોસ્તો, ગુજરાતી ફાઇનાન્સ ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ એપિસોડની અંદર 3 કંપનીઓની વિશે વાત કરવાની છે। પહેલી છે ટાટા મોટર્સ, બીજી છે સિપ્લા અને ત્રીજી છે જ્યુપિટર વેગન્સ। આ 3 કંપની વિશે જે હાલમાં ટ્રેન્ડમાં છે એના વિશે વાત કરીએ તો પહેલી કંપની છે ટાટા મોટર વિશે વાત કરી તો ટાટા મોટરના કારોબારમાં વૃદ્ધિના કારણે ટાટા મોટર્સને નાણાકીય વર્ષ 2023-24ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન 17,407 કરોડનો નેટ પ્રોફિટ નોંધાયો છે અને આ પ્રોફિટ પાછલા વર્ષ કરતાં 200%થી પણ વધારે છે। કંપનીની આવકમાં પણ 10%નો વધારો થયો છે અને નોંધવાનું રહ્યું કે પાછલા આખા વર્ષ દરમિયાન કંપનીએ નોંધાવેલો ચોખ્ખો નફો 479 કરોડનો જ હતો, જે 2023-24માં વધીને 37,767 કરોડનો થયો છે। કંપનીના બોર્ડની જે મિટિંગ મળી હતી એ મિટિંગની અંદર પણ એવી ચર્ચા કરવામાં આવી છે કે પ્રતિ શેર 100 રૂપિયા ડિવિડન્ડ આપવામાં આવે, એટલે કે એક શેર હશે તમારી પાસે તો તમને 6 રૂપિયા સુધીનું ડિવિડન્ડ મળશે। અને આ જોતા, આ બધી વાતોના ન્યૂઝ જોતા એવું લાગે છે કે કંપનીનો ગ્રોથ છે એ આવનારા ભવિષ્યમાં સૌથી સારામાં સારો રહેવાનો છે। તો એના પરથી તમે જો આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગતા હો તો તમારી યોગ્ય સલાહ લઈ અને આમાં ઇન્વેસ્ટ કરી શકો છો। બીજી કંપની છે સિપ્લા, જે ફાર્મા બિઝનેસ એટલે કે ફાર્માસ્યુટિકલ બિઝનેસ સાથે સંકળાયેલી છે। તો એ કંપનીનો પણ ત્રિમાસિકના જે પરિણામો છે હમણાં હાલમાં જાહેર કરવામાં આવ્યા છે। તો એના વિશે વાત કરીએ કે 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો જે છે એ 939 કરોડ રહ્યો આ વર્ષે, જે ગત વર્ષે આટલા સમયગાળા દરમિયાન જેનો ચોખ્ખો નફો છે ને એ 525 કરોડ હતો, જે વધી ગયો છે અને આ વર્ષે 939 કરોડ થઈ ગયો। એ પણ બહુ એક સારા એવા સાઇન છે સિપ્લા ફાર્માને માં ઇન્વેસ્ટ કરવા માટે। એની આગળ જોઈએ તો સંપૂર્ણ વર્ષ વિશે તો આપણે વાત કરવામાં આવે તો 1,163 કરોડની આવક કંપનીએ પ્રાપ્ત કરી છે ને આથી કંપની પણ સિપ્લાએ પણ એવું નક્કી કર્યું છે કે પ્રતિ શેર 13 રૂપિયા સુધીનું ડિવિડન્ડ આપવાની જાહેરાત છે એ કંપની કરી શકે। તો તમે એમાં ઇન્વેસ્ટ કરવા માગતા હો તો તમને આ જે ડિવિડન્ડ છે એ મળી શકે। એ પણ એક કંપની માટે બહુ સારા એવા સાઇન છે, એટલે આના માટે પણ તમે ઇન્વેસ્ટ કરવાનું તમે યોગ્ય સલાહ લઈને વિચારી શકો છો। આ સિવાયની એક બહુ મહત્ત્વપૂર્ણ કંપની છે જે એટલી બધી ટૂંકમાં હાઇલાઇટ નથી, પણ છતાં એના વિશે આપણે વાત કરીએ તો તમને કદાચ તમારે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો તમને બહુ સારો એવો ફાયદો થઈ શકે છે। તો આગળની કંપની છે જ્યુપિટર વેક્સ, જે આમ તો ઓટો અને ટ્રક ઉત્પાદનો માટે સાથે સંકળાયેલી છે, પણ આ કંપની જે છે જ્યુપિટર વેગન્સ એ ભારતીય રેલવે સાથે પણ સંકળાયેલી છે અને ભારતીય રેલવેની અંદર એ માલવાહક વેગન્સ બનાવે છે અને પેસેન્જર કોચની વસ્તુઓ બનાવે છે અને એ બધી એને જે એન્જિનિયરિંગની જે વસ્તુઓ જે બધી હોય છે પેસેન્જર કોચની અંદર એ પણ બનાવે છે। આ સિવાયના પણ રેલવે સાથે ઘણા બધા પ્રોજેક્ટની અંદર આ જે કંપની છે કામ કરે છે અને આ કંપનીનો કારોબાર અમેરિકામાં પણ વિસ્તરેલો છે। એટલે જો તમે આ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવા માગતા હો તો યોગ્ય સલાહને ઇન્વેસ્ટ કરી શકો છો। જો કંપનીના ફાઇનાન્શિયલ ઉપર આપણે નફો અને પ્રોફિટ વિશે વાત કરીએ તો જ્યુપિટર વેક્સનો ચોખ્ખો જે નફો છે ચોથા ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યા હમણાં ત્રિમાસિક સમયગાળા દરમિયાન, એમાં એનો નફો છે ડબલ થઈ ગયો અને 104 કરોડ રૂપિયા થઈ ગયો છે અને કંપનીની આવક વધી અને 1,121 કરોડ થઈ ગઈ છે અને આથી આ શેર હમણાં જ તે 16% વધી ગયો હતો। જે થોડાક દિવસની જ વાત છે કે કાલ કે પ્રમ દિવસની 16% સુધી આ શેરની અંદર છે એ 1,000 સર્કિટ આવી ગઈ છે। આ બધા શેર એવા જ એના વિશે વાત કરી છે કે જે હાલમાં ટ્રેન્ડમાં છે અને સારું એવું પરફોર્મન્સ કરે છે। જો તમે આ શેરની અંદર યોગ્ય કોઈ પણ તમે સલાહ લઈ અને ઇન્વેસ્ટ કરવા માગતા હો તો તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી કે વિશ્લેષણ સાથે અમે તમારી સમક્ષ મૂકતા રહીશું, જેથી કરીને તમારે કોઈ પણ સેક્ટર અથવા કોઈ પણ શેરની અંદર તમે ઇન્વેસ્ટ કરવું હોય તો તમને એના ન્યૂઝ છે એ સટીક અને સચોટ મળતા રહે। એ માટે જોતા રહો અમારી ચેનલ ગુજરાત ફાઇનાન્સ ન્યૂઝ અને બધા જ લોકો સુધી શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આજના વિડીયોમાં એટલું જ તે। જય હિન્દ મિત્રો, મળશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।